અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પોલીસની ચુસ્ત કામગીરી સામે આવી છે। માત્ર 24 કલાકમાં ઓઢવ પોલીસે દારૂના ગેરકાયદેસર વેપાર સામે 3 અલગ કેસ ઉકેલી કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીએન ઝીંઝુવાડિયા અને તેમની ટીમે સર્વેલન્સના આધારે સતત દરોડા પાડ્યા હતા। પ્રથમ કેસમાં ઓમ માર્કેટ પાર્કિંગમાંથી અજય ઉર્ફે અજ્જુ ભીલને 216 બીયર ટીન સાથે ઝડપી પાડવામાં આવ્યો। બીજા કેસમાં વિરાટનગર રોડ પરથી અનિલ જૈન પાસેથી 84 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો, જ્યારે ત્રીજા કેસમાં વલ્લભનગર 3 રસ્તા નજીક નિતેશ અને જિગ્નેશ વણઝારાને પકડી 480 ક્વાર્ટર બોટલો અને લોડિંગ ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો। આ સમગ્ર કામગીરીમાં પોલીસે કુલ 780થી વધુ બોટલો અને બિયર સાથે અંદાજે 4.65 લાખ રૂપિયાનો મુદ્દેમાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે દારૂનો જથ્થો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી કુરિયર દ્વારા મંગાવવામાં આવતો હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે।